ભાઈ ગુલાબભાઈએ પણ ગ્રાન્ટ આપી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને માનનીય અધ્યક્ષ સાહેબે પણ હમણાં 4-5 મહિના પહેલા 5 લાખ રૂપિયા આપ્યા છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને આ સંકુલ વાવ થરાદ સુઈગામ ભાભરનું હતું, પણ આભાર તમારો પણ કે તમે વાવ થરાદને જિલ્લો અધ્યક્ષશ્રી બનાવ્યો છે. એટલે આજે આ સંકુલ રબારી સમાજનું સંકુલ એ વાવ થરાદ જિલ્લાના ધોનેરા, દિયોદર, લાખણી, કોકરેજ, સોઈગામ, ભાભર ને વાવ નું બન્યું છે. આ જિલ્લાનું સંકુલ બન્યું છે એ બદલ અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને વિશેષ આ બધાનો આગ્રહ હતો, રતનસિંહ મેવાપીનો કાર્યક્રમ રાખ્યો છે એટલે હું કાયમી કહેતો હોઉં છું, મરું પણ માગું નહીં તન કે કાજ, પરમાર્થને કારણે મોગતો ના આવે લાજ. એટલે આજે બધા સરકારના પ્રતિનિધિઓ છો ત્યારે આપને વિનંતી કરું છું કે અમારી હોસ્ટેલ આગળ હેવી લાઈન હેડે છે, એને અંડરગ્રાઉન્ડ કરી આપો એવી પણ આપને વિનંતી કરું છું. બાજુમાં તળાવ આવ્યું છે અને ગ્રાન્ટ પર તમે બધા આપો કે રસ્તો નીકળતો નથી, એટલે તળાવ ડેરીમાં સરકાર તરફથી પથ્થર ફિટિંગ કરી આપો એવી અધ્યક્ષશ્રી પાસે માંગણી કરું છું. અને અમારો સમાજ શિક્ષિત રીતે અને આર્થિક થોડી તકલીફ છે, બિલ્ડિંગ બન્યું છે પણ નિભાવવા માટે દીકરાઓ માટે મુશ્કેલ છે, એટલે આપ ગ્રાન્ટેડ છાત્રાલય આપો એવી અધ્યક્ષશ્રી સૌ આગેવાનોને વિનંતી કરું છું. અને બાબુભાઈ તો અમારા બધા સક્ષમ હોય છે એમાં બધા, એટલે બાબુભાઈ તો હર હંમેશા દિલથી સમાજ માટે, માવજીભાઈ ગુવાભાઈ સાહેબે 1 લાખ રૂપિયા ખાતમુહૂર્તમાં આપ્યા હતા અને એવું શુકર કરાયું છે કે 1 વર્ષની અંદર બિલ્ડિંગ બની ગઈ. એટલે ગુવાભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. દરેક દાતાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.